એ તો અનુભવ હશે ને ખબર હશે, પણ તમારે બોલવાની જરૂર. સાચી ભક્તિ ને સાચો પ્રેમ જાગ્યો હોય ને માતા પ્રત્યે તો મેળા ઘરથી ચાલુ થશે. ઘરથી, કુટુંબથી લઈને બધી જગ્યાએ ગામમાં ઊંધી મેળા ચાલુ થશે. તાલા તો ચપ્પલ નહીં રે, ઉપર ચપ્પલ હશે એ જતા રહેશે. જેના સાચી ભક્તિ જાગે એના માટે. કોઈ પહેલા જ દાળ ભક્તિ કરે ને એને બધું માતા હું આપી દઉં તો શું થાય ખબર તમને? શું થાય? મારે તો બધું હાલ દેવું. લો, તમે રૂપિયા માગો છો, લો, હું તો મારા ભગવાનને કહું લાવો ભગવાન મને એટલું સામર્થ્ય હાલ દો કે મારા આયેલા ભક્તોને તમામને કરોડપતિ બનાવી દો. પણ મારો ભગવાન એવું કહે છે કે તારા લાડ અને તારા પ્રેમથી તું તારા ભક્તોને કરોડપતિ તો બનાવી દઈશ, પણ આવતા રવિવાર કરોડ રૂપિયા આયા પછી જશે તો એ પૂછી લે. તારું મારે વિચારવું પણ સાચી વાત છે. ભગવાન આ કરોડ રૂપિયા આલી આવતા રવિવાર નહીં હોય, અહીં નહીં હોય, બારે જા ચોય જ્યો છે આબુ, ચોય ગોવા, બોમ્બે, અને ચોય ફરતો હશે. હાચું ખોટું? હારી દારૂની બોટલ મોંઘી લાવી અને ચોય કેનાલે પડ્યો હશે. ગોમમાં 4 બટન ખુલ્લા રાખી આટલા મોટા દોરા ઠઠાઈ અને ગોમમાં દાદાગીરી કરતો હશે. એટલે મારા વિચારવું પડે. સાચી વાત છે. આની અંદર અભિમાન તો હજુ બહુ છે. આની બુદ્ધિ તો ભ્રમિત થયેલી જ, મતલબ ગેરમાર્ગે લઈ જાય એવી બુદ્ધિ છે. હાસું ખોટું? જે દાડ મને એવી મારો ભગવાન રજા હાલે કે જા અવતારો ભક્ત, એ પૈસાનો સદુપયોગ ક્યાં કરવો એની સમજ તે આપી દીધી છે ને એને સમજ લઈ લીધી છે. હવે તું તાર ઢગલા કરી દે. હું ખુખાર મેલડી ધારું ને, આંખના પલકારે તમારી પેઢીઓની તાકાત નહીં ને એટલા ભંડાર ભરી આલું. તમારી પેઢીઓની વાપરવાની તાકાત નહીં. તમારી પેઢીઓ ખાઈ ખાઈ ઓકી જાય તો સુધીનું ખવડાવું એ મેલડી છું.